હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ બધાને. સવારમાં લાઇટ વહી ગઈ છે એટલે વહેલા ઉઠી ગયા, ને કરતા હજી હું લેટ ઉઠે જોઈએ. આજે હવે લાઇટ 2 વાગ્યાનું કીધું છે ને હવે ક્યારે આવે. આશિવભાઈ ઉઠતા છે આરામથી હજી તો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય માતાજી. ગેમ રમતા રમતા હિંચકો નાખે, કહે છે ઉઠે નહીં, નકર ભાઈ પછી કહી શકે લાઇટ જોઈએ. કા હા, જેવો ઉઠશે ને એવો તરત પંખો જોઈશે. પંખો કેમ નથી ચાલુ? જય શ્રી કૃષ્ણ ખુશી. હા, હું રસોડામાં શું કરો છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. ચા ખુશી મૂકે. હવારમાં માથા ધોવાઈ ગયા ને હાલો બધા ચા પીવા છે. ચા મુકાણો હે, નાસ્તો કરી લઈ. બીજા તો પી લીધો હે મમ્મી અને પપ્પાએ ને. મારે નાસ્તા જે ચા એમાં અમુક વાસણ હે ને ગરમ પાણી ધોવાના હે. ઓકે, હા કાંઈ વાંધો નહીં. હાલો હું નાસ્તોમાં આવી રે ટોસ્ટ, ખાખરા હે, પછી ફરસી પૂરી હે, જે ખાવું હોય. કાંઈ વાંધો. હાલો નાસ્તો કરી લઈ. આજે શું લાગે ક્યારે આવશે? 2 વાગ્યાનું કીધું હે. એ લોકો નક્કી નહીં કઈ 2 વાગે કીએ, પછી આવે ક્યારે જોઈએ ક્યારે આવે. હા, આજ તો કમેડીએ ગયો, નકર જાય નહીં આવાડા ઓલાએ. પણ કામ ચાલુ એટલે જવાનું ને. હાલો ચા બનાવી લો પહેલા. હા, બનાવી નાખો એટલે પી લઈ. મને એમ હતું કે ઓલા કરે ઓલું શોર્ટ સર્કિટ રાઈતે થયું હતું તો બધું બંધ થઈ ગયું છે. કીધું કે આજે થઈ જશે. પછી રાઈતે ખબર પડી આજે પાવર કાપ થવાનો હતો. આજે બપોર સુધી તો એ થઈ છે જ નહીં, જ્યાં સુધી લાઇટ નહીં આવે. ત્યાં સુધી લાઇટ આવે પછી અહીંયા ખબર પડશે શું કરવાનું. હું જોઈ હવે આવે પછી બોલાવ ઇલેક્ટ્રિશિયન અહીંયા બધું કરવા માટે. મમ્મી હવે દિવાળીની સાફ સફાઈ કેદી માંડવી છે? હાલો જો હવે ઓલી રૂમનો સામાન માં વયો ગયો. હવે ધીરે ધીરે કરશું. ઓકે, તાર માન 15-20 દી થઈ રહે. એટલા દીધા થાય. આ ધીમે ધીમે બધું કરી એટલે 15-20 દી બધું. બીજો એક ટાઈમ કાઢવાનો હોય ને આપણે આવીને પછી પાછા બધાય માળિયા મોટા મોટા બધું એમાંથી કાઢી હરખું કરી વાર લાગે. હા, ઘણો તો કરવું જ પડશે ને બધું. થોડું કરતા છે એમ. પાછું એમાં એવું આરસી વરી એમ કે મારા આગળ આવું, દાદા આગળ જાવું, પપ્પા આગળ જાવું, પછી એનો ટાઈમ કાઢીને પછી આપણે કાઢવો પડે ને. હા, નકર તો શું હોય કે હજી થઈ જાય પણ આરસી કહી છે કે મારે છે ને નથી રહેવું, હું જાઉં, મને બહાર લઈ જાઉં ને એવું બધું હાલે. ખુશી બધાય પૂછતા હોય કે તમારું દિવાળીએ ઘર રેડી થઈ જશે? દિવાળી પછી થઈ છે. દિવાળી હજી આ ઘરે જ કરવાની છે. તમે બધા અપડેટ માંગતા હોય કે ઘર ક્યારે રેડી થઈ છે, તો હજી વાર લાગશે. દિવાળી પછી થઈ છે બધું કમ્પ્લીટ, હજી તો વાર લાગશે. શું કહેશ? હા, ઘડો મૂકે ત્યારે ઘણી જગ્યાએ તમે વિડીયોમાં જોયું તો ગેસ ઉપર દૂધ હોય ને, દૂધ ઉભરાવીને બધે ઓલું કરે એમ આખું ઉભરાવી દે. તેનું તમને ખબર છે શું કામ? મને કઈ ખ્યાલ મને નથી ખબર. તમે લોકો બધા કોમેન્ટ કરજો. તમને મમ્મી તમને ખબર છે? જોયું છે કે મેં જોયું છે. દૂધ હોય ને ઘડો મૂકે ને ત્યારે ફર્સ્ટ ઓલું રસોઈ કરવાની હોય, ગેસ ની બધું ડરન કરે ને ત્યારે દૂધ મૂકે ને પછી દૂધ ને આખો ઉભરાવે. તમે બધા કોમેન્ટ કરજો. મને પર્સનલી કઈ ખ્યાલ નથી. જોયું છે પણ મને એના પાછળનું રીઝન કઈ ખબર નથી. તો આપણા ઓડિયન્સ માંથી ખબર હશે કોઈને તો આપણે જણાવશે, કોમેન્ટ કરશે. કોમેન્ટ કરજો કે આના પાછળનું રીઝન શું છે. જોઈ બધાય અલગ અલગ હોય, કઈક ને કઈક રીતિ રિવાજો હાલતા હોય ઘણી જગ્યાએ. હા, જાણેલું હોય તમને ખ્યાલ આવે કે બધાયનું શું ઓલું રીતિ રિવાજ છે બધાયના. એ બધું કાંઈ પણ વસ્તુ હોય ન હોય કે આપણામાં આપણે ન કરતા હોય તો કઈ બીજીની વસ્તુ ન ખબર હોય, ખ્યાલ હોય તો સારું. બધી વસ્તુ કોઈ જગ્યાએ કાંઈ પણ નોલેજ આપને કામ આવે. બરાબર ને? મારી સીટ કોને કબજે કરી? હા, શું સીટ બેલ્ટ બાંધી દીધો તો અહીંયા સીટ બેલ્ટ કાઢ્યો શું કરવા? તે હું આયા આમ પકડીને બેઠી હું, જો એને, અને હું પાછળ બેઠી હું પોતે, અને ઈ કે તું મને પકડીને બે. મમ્મા હું તાર સીટમાં બેસી જાઉં. હા, પેટ્રોલ પુરાવી લઈએ આપણે. પેટ્રોલ ગાડીમાં પટી ગયું. આરસી હાલે પેટ્રોલ 570. 570 હો? હા, 570 નું ઠાવું જોઈએ. હા, જીરો જોઈ લે આરસી. ઓકે, કેવો બેઠો આરામથી બેઠો હે ભાઈ. હું અત્યારે આયા બેઠી હું, અને હું અત્યારે શું કે જરાક આમ બ્રેક લાગે તો આમ આગળ વયો જાય એટલે હું એને 2 હાથે આમ પકડીને આગળથી આમ બેઠી હું. પોતે મજા આવે છે ને. બોલો, એકલો બેવું કે? હા, એકલો બેવું હે ને. હા,
શું ખેંચશે. અમે અત્યારે જાય છીએ અમારા નવા ઘરે 590 નું થઈ ગયું આરસી હવે હા સાચું કા અમે નવા ઘરે જઈએ અને આરસી વાહે થયું અત્યારે અમારે હે ને લગભગ સ્કેનર નું જ બધું હાલે અમારે કેસ તો આશીષ આગળ આમ છૂટા માંગવા હોય ને તો ઓલું થાય બેંકમાં જ બધું અત્યારે નારિયેલ લેવા જાય ને આશીષ કંઈક 50 રૂપિયાનું કે સમથિંગ હોય તો એ અહીંયા જ કે 10 રૂપિયાની વસ્તુ હોય ને તો એ સ્કેનર જ મારી દે હું ઓલું કરું જ નહીં છું રાવ કેસ રૂપિયા રાખતો જ નથી કેસ ઓછા કેસનો વ્યવહાર જ બંધ કરી દીધો મેં હાલો આરસી પાછા પકડી લઈને તમને ગાડી ચાલુ થઈ બધે વ્હાઈટ માં જ વ્યવહાર કરવાનો ઓલી મગજ મારી જ નહીં આશીષ વ્હાઈટ પ્યોર વ્હાઈટ કા હા વ્હાઈટ હાલો બાય બાય પકડી લો આરસી ને જો અમારા નવા ઘરના ગાર્ડનમાં પ્રવેશ કર્યો છે અત્યારે મસ્ત હે જો બધી હવે ઘર બને કે નો વાર લાગે પણ કઈ આરસી કહી શકું હું હે ને દરરોજ અહીંયા હું આવીશ રમવા કા હિંચા ખાવા પછી આ લપસિયા ખાવા મજા આવે એવું હે બધું પછી અમારા આરસી વીચા ખાયો આરસી હરખો બેહી જાય આરસી હજી આ હિંચકામ પહેલી વાર બેઠો હે શું કરે હે જોઈ પકડી લે બટુ પકડી લે એક હાથે નો હાલે બહુ જ સરસ છે જો હા આપણે પાસે ઊંચક નીચકમાં બેહવાનું છે હો અમારું જે બધું કામ હતું એ બધું ફિનિશ કર્યું અને મેં તો હાલો એને થોડીક વાર ગાર્ડનમાં હિંચકાને એવું ખવડાવી એને મજા આવશે જાઓ ગાર્ડન માં લઈ જાઓ કે મજા હિંચા બીચા ખાઈને આવો હર્ષીને કે કા હં ઈ કેક તમે પકડોમાં સમજી ગયા પણ તું પાજી નાનો હોય એના માટે હર્ષી એ બોલાવે હા શું કહેતો તો શું હિંચા ખાસ હજી તું નાનો હો આ હિંચકા માટે દીકુ પછી મોટો થાય ને એટલે અહીંયા ખાઈ જાય હો ત્યાં સુધીમાં મોટો થઈ જાય સાચી વાત છે પછી જો આરસી આમાં ચડશે હો આમાં એ દોડીને અહીંયા ઉપર જાય છે પછી એથી આમ નીચે આવશે લપસ્યું ખાતો આરસી લપસ્યા ખાવા ગયા એ આવ્યો હો આરસી એને તો મોજ જ આવે ઓલી બાજુ હિંચકા હે આશીષ મજા આવી હે મજા જ આવે ને પપ્પા કે તો કેમ હું કરે હા અહીંયા મજા આવે બેહવાની આપણા જેવા અહીંયા બેસી જાય આરામથી ભલે છોકરા રમ્યા કરે દાદા બા લઈને આવશે સાચી વાત હે કાનું હાલો ઘરે જઈશું બટા કે હવે હિંચકા હજી ખાવા ના હે ના હવે ઘરે જઈશું હવે એને થોડીક વારમાં નીંદર ને એને ભૂખ ભૂખે લાગે છે તો હાલો હવે ઘર ભેગા થઈ જાય હો ભાઈ ને હવે પગ આવ્યા હે વોકરમાં આમથી આમ આખા ઘરમાં જાય ને હવે બધું ધનન ફનન કરશે એ વાડી એ હું આ ગયો પેલા ઓલું તપેલી લેવા ગયો પછી કંઈક ઓલું ઉપર જો ઓલું આસન ટીંગાઈ ત્યાં ગયો હવે તો આખા ઘરમાં આવે જો રૂમમાં જઈશ રૂમમાં જવા બલચેલતો હતો શું અહીંયા આવતો રે અહીંયા આવતો રે આરસી આલે આજો ઓય આરું એ લેવું હે આરું હાલે સીધું થતા ના આવડશે નહીં સીધો કરી દો મમ્મી અહીંયા આવતો રે હાલે આવ ફરી જાય પાછું એટલે આડો આવે આવ્યો શું કરેશ એ સારું હાલતા શીખી ગયો તું બપોરે પછી ગોડાઉને ગયો તો ગોડાઉને બધું જે શોર્ટ સર્કિટ એ બધું થયું હતું તો એ બધું હરખું કરાવ્યું લાઇટ આવી ગઈ એટલે પછી પેકિંગ કરવાનું ચાલુ કર્યું તો લાઇટે આજે 2 વાગ્યાનું કીધું તો લાઇટ આવી 5 વાગે કે 3 કલાક લેટ આવી તો બધું છે ને ટાઈમ બધું આમથી આમ થઈ ગયો અમારા એને કુરિયરે ન થયા એના ચક્કરમાં કેમ કે પેકિંગ ન થયા કાંઈ ન થયું તો રહી ગયું હવે કાંઈ વાંધો નહીં કાલે સન્ડે છે તો હવે ડાયરેક્ટ થઈશે મંડે આવું આયલા કરે સાચું ને ખુશી પાવરે પ્લાન આમ તેમ કરી નાખો હા એ વાત સાચી એ ખાવાનું કામ થાય કાંઈ વાંધો ખાવાનું કામ કરી લ્યો બીજું કાંઈ
કપડા કરો ચેન્જ ને રીલ શૂટ કરો. બ્રાન્ડ શૂટ કરવાનું હતું, ઓલી રીલ નહોતી કોમેડી કે એવી કંઈક બ્રાન્ડ શૂટ હતી તે પતી ગયું. હમણાં તો ઘણા ટાઈમથી ઓલું બ્રાન્ડ શૂટ ને એવું હાલ્યા કરે, હજી ઘણા પ્રમોશન બાકી હતી, બધા કરવાના, કેટલાય કરવાના હે. આજે જમવાનું નથી બનાવવાનું. આજે જમવામાં રજા છે, નીચે છે. આખા ફેમિલીને જમવાનું છે. અમારે નીચે એપાર્ટમેન્ટમાં બધાને જમવાનું નીચે છે, એક ફંક્શન છે એનું બધાને જમણવાર છે. જઈશી બધા અહીંયા હવે થોડીક વારમાં. આજે તો રજા બધાને જમણવારની, જમણવાની નહીં, એટલે રાંધવાની હા ને રાંધવાની રજા એમ. મમ્મી કહે છે ઓરું કાપો લાવો હું છમ કરતી જાઉં એમ કરતા કાંઈ થઈ જાય. દાદા ભેગો ગયો છે દૂધ લેવા. દૂધ લેવા ગયો. તો બહાર જવામાં તો બહુ ને આજે જો પાછો પ્રોગ્રામ બધો છે ને, જમણવારનો પ્રોગ્રામ હતો ધાબા ઉપર, ટેરેસ ઉપર હતો. અચાનક જ અત્યારે 5 વાગ્યા પછી એવો વરસાદ આવ્યો ને, અડધો કલાક આવ્યો વરસાદ, બધો પ્લાન ને ચોપટ કરી નાખ્યો. કીધું કે એના લીધે એને પાર્કિંગમાં કરવું પડ્યું. ધાબા ઉપર મજા આવે નગર. મજા આવે. આ બનાવી દો ને લીંબુ ને તમે કંઈક બીજું હું નાખો. ચાટ મસાલો, લીંબુ, મરચું, મીઠું બધું આ બનાવી દો હાલો. આ છોકરી હારે મારે બાજવાનું થઈ ગયું છે જોરદારનું. નહીં જોવે હામું આ છોકરી અત્યારે ચોર પકડાણા છે અત્યારે. મારી બેનપણી હતી જો મારા ભેગી હે ને કોફી પીવા નથી આવતી એટલે બાજીને હું એના ભેગી સોડા પીવા ગમે એ ત્યારે જાઉં, બરોબર ને? જમવાનો ટાઈમ છે એટલે મેં ના પાડી. ભલે ને જમવાનો ટાઈમનું હોય. આ જો બીજા બેન, આ એની બેન હે. તમે બધા એમ કહેતા હતા ને કે આ બે બેનું હરખી લાગે છે. એક કોમેન્ટ એવી હતી કે જુડવા હે, એમ ના જુડવા નથી. બધા એવું જ કહે. બધા કહે છે ને એવું. 5 વર્ષ મોટી 5 વર્ષ એ વાત એલી આને કઈ ક્યારે મારી ભેગી કોફી પીવા નથી આવતી, હું સોડા પીવા હવે તારા ભેગી ન આવું. અરે જમવાનું રેડી થઈ ગયું, જમીન પછી જઈશું. એ હા હારું હો, થોડાક દી જ છો. બાય બાય. બાય. ચાલો બધા જો જમવા, જો 2 શાક, પૂરી, દાળ ભાત, છાશ, શ્રીખંડ અને જો બધા બેસી ગયા છે. બધાય જમવા બેસી ગયા છે અત્યારે. હાય હરખું જમજો, કેવું પડે તમારે? મનનો કેવું? જો જમવા બેઠા છે. મમ્મી આવે છે જો અહીંયા બેઠા. મમ્મી આ બેસી ગયા. ઓકે તો બધાય બેસી ગયા અત્યારે, બધાય જમે છે. પ્લાન હતો આજે અમારે બધી શેમ્પૂ ને હેર ઓઇલ ને એ બધું બનાવવાનો, પણ અમે રૂમમાં જે શિફ્ટ કર્યું ને નવો ગેસની લાવ્યા ને જેવો ચડાવ્યો ને તો ગેસની પાઇપલાઇન લીકેજ હતી, એટલે અમે આવતા રહ્યા જો બહાર ફરવા માટે, બેહવા માટે. હું આરસીવ ને ખુશી ત્રણેય આવ્યા, ઈ બેઠા ઈ પારી અત્યારે. કા હા, પેલા મજા બેતા આયા હતી, હવે આરસીવ ને લઈને આવીને બેહી. એ માર સી મારે મને કેમ મારસ તું? હે મૂકી દે એમ, મૂકી દે એમ કીએ કે મને એનું કેવું એવું મૂકી દે ઈ આમ ખારો વાતો કેટલો ઘણું થાય. કરો એમ, મને અત્યારે અલે, કૂદકા આ તો મરાવો. આ રાખ, આ ના ઈ નાખી દઈશ નીચે, નાખી દઈશ ને દેતી ના, દેતી, તો દેતી. નહીં હો. એ નીચે પારી નીચે નાખી દી મારે લેવા જાઉં. હે આશી આમ પેલા અહીંયા બે આવતા અહીંથી રોડ પરથી વાહન જતા હોય ને અહીંયા પારીએ બેહી આરામથી. હે અત્યારે આરસે બધી ગાડી જોવે. હા ને કૂદકા મારતો જાય, નાના છોકરા આવે ને તો બધા જોતો જાય, રમતો જાય, આયરે હો પાછો. ને કૂદકા મારતો જાય. કેવો કૂદકા મારો એ મજા જાય. હા શું મૂકી દઉં એમ? હાલો મૂકી દયો, હાલો મૂકી દઈએ હો. બંધ કરી દઈએ. આપણે આપણો ટાઈમ ફેમિલી ટાઈમ હો ને, બંધ કરી દઈએ. એમ કે બંધ ફેમિલી કરી ટાઈમ, ફેમિલી દઈએ. ટાઈમ. અમે હવે મોબાઈલ પકડ્યો ને તો ઈ એમ કે મોબાઈલ મૂકી દયો, મારી એ રમવો, મોબાઈલ મૂકી દયો એમ કેતો હવે તો. હાલો આપણે ફેમિલી ટાઈમ જ કરો. આરસીભાઈ ફુગો લેવરાવ્યો, કેટલી વાર હાલશે? હમણાં ફૂટવાનો હે 2 જ મિનિટમાં. 2 મિનિટ. સ્માઈલ આરસી સ્માઈલ, સ્માઈલ કરવાની. આયા પકડો. ઓલો ભાઈ કે કાલે કે હા ત્યાં તો હા લાવો લાવો ગી. ભાઈ કે કાલે ફૂગો ઈ. તી અમે તો હજી બોલવા જાય ને પેલા આરસી કે લાવો લાવો લાવો. પીતા તો દાદે રે. હાલે. હાલે. ઘરે આવ્યા જો આજનો દિવસ ને આજની દિનચર્યા તો આમનામ પૂરી થઈ ગઈ. થોડીક કામમાં ને જે કામ થઈ રહ્યા હતા એ કામ ન થયા ને એવરીથી બધો દિવસ ગયો આજે. કાંઈ વાંધો, કાલે સન્ડે છે તો કાલે થોડુંક અટકશે, કેમ કે હવે જે કામ અટવાનું હોય કાલે દુકાનો તો ખુલ્લી નહીં હોય, આયલા કરે. તો ચાલો મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી. અને આ તમારા બધાના ઘણા બધાના ક્વેશ્ચન છે અમારા નવા ઘરને રિલેટેડ, તો એ બધાને જવાબ તમને હમણાં ટૂંક સમયમાં જ મળી જશે. બધાય ડોન્ટ વરી, બધી
ઓલું છે ને અમારી ઇન્ફોર્મેશન આપવાની બધી આપી દઈશું. ઘણાયના અલગ અલગ ક્વેશ્ચન છે નવા ઘર વિશે, બધે આપી દઈશું જવાબ. બધાને બાય બાય, ગુડ નાઇટ.